ગુડ મોર્નિંગ બાળકો. આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 2 લેક્ચર છે 20. એમાં આપણે સરવાળા કરતાં શીખીશું. મેં ખાસી વખત તમને શીખવાડે છે, આજે પણ એ જ વસ્તુ શીખીશું, કારણ કે સરવાળા ન આવડે તો ન ચાલે. તો ચલો આપણે સરવાળા જોઈએ. અહીંયા છે 15 + 8. તો તમારે કેવી રીતે કરવું? 5 અને 8 બંનેનો સરવાળો કરો. તો તમારે મેં તમને કહ્યું હતું કે 8 લીટા કરો, પછી 5 લીટા, એને ગણી લો. તો તમારે 8 ને 5 કેટલા થાય ગણો? તો 8માં 5 નાખો. 9 10 વેઢા ગણો. ચલો 9 10 11 12 ને 13, એટલે કેટલા થયા? 13 આવે જવાબ. એમાં ત્રણ છે એ અહીંયા રાખી દેવાના, એક છે વિધિ, એમાં વિધિ ચડાવી દેવાની, એ ઉપર જતા રહે. બરાબર, બે સંખ્યા અહીંયા મેલાય નહીં. હવે આપણે આ એક અને અહીંયા કંઈ નથી, ક્લાટ છે, તો એક અને આ વિધિ એક, એટલે 2 થયા. 1 ને 1 2, એટલે અહીંયા 2 લખી દેવાનો જવાબ, એટલે 23 જવાબ આવી જાય. પડી ગઈ સમજ? હવે છે અહીંયા 25 વત્તા, અહીંયા વત્તાનું ચિહ્ન છે 18. તો 25 + 18, તો 5 ને 8નો સરવાળો કરો. હમણાં થઈ ગયો એમ. તો એમાં પણ 13 થાય. તો 13નો પડ્યો તગડો, વિધિ આવી 1, એટલે વિધિ 1, અને આ 2 ગણો, 2 અને 1 3, અને વિધિ એટલે 4, એટલે અહીંયા થઈ જશે 4, એટલે 43 જવાબ આવશે. બરાબર, ખાસ ધ્યાનથી જોજો. ત્રીજા નંબરનો દાખલો છે 27 + 15. તો અહીંયા 7 અને 5 એકમની સંખ્યા છે, એનો સરવાળો કરો. તો 7માં 5 ઉમેરવાના છે, એટલે કેટલા થાય છે? તો આંગળીના વેઢે ગણી શકો છો. 7 ને 5, તો 8 9 10 11 12 થઈ ગયા. એટલે આ 12 જવાબ આવે છે. તો 2 છે એ અહીંયા મેળ દેવાની, અને એક વિધિ ઉપર ચડાવી દેવાની. બરાબર, હવે અહીંયા 2 અને 1 આ વિધિ 3, અને નીચેનો 1, એટલે 4. આ એકમની દશકની સંખ્યા ગણી લેવાની. બરાબર, દશકની સંખ્યા ગણો. 1 અને આ 2 3 ને 1 ઉપરના 4, એટલે અહીંયા આવશે 4, અને અહીંયા હતા 2, એટલે 42 જવાબ આવશે. પડી ગઈ સમજ? હજી એક ચોથો નંબરનો દાખલો શીખવીશ, અહીંયા ધ્યાનથી જોજો. હવે છે 17. તો 17માં 7 અને 5 એ એકમ છે, એટલે 7 અને 5 બંનેનો સરવાળો કરો. તો 7માં 5 ઉમેરો તો કેટલા થશે? 12. કેટલા થશે? 12. તો 12નો અહીંયા પડ્યો બગડો, વિધિ આવી 1, એટલે હવે દશકની સંખ્યાનો ગણતરો થશે 1, અને આ 2ની ગણતરી કરો. તો 2 અને 1 3, 3 ને 1 વિધિ 4, એટલે અહીંયા આવશે 4, એટલે કેટલો જવાબ આવશે? 42. ઓકે, હવે આપણે જોઈશું બાદબાકી. સરવાળા જોઈ લીધા તો તમને આવડી પણ ગયા હશે. બરાબર, હવે અહીંયા આમાં ઉમેરવાનું હતું. અહીંયા 3 હોય તો એમાં 2 ઉમેરવાના, એટલે 5 થાય. અને એ જ વસ્તુ અહીંયા બાદબાકીમાં કેવું હોય છે? કારણ કે અહીંયા પ્લસ હોય છે. એ જ વસ્તુ જો અહીંયા 3 હોય અને બાદબાકી કરીએ એમાં 2 હોય, તો 3માંથી 2 કાઢવાના હોય, આમાં ઉમેરવાના, એટલે 5 થયા. અને અહીંયા 3માં 2 કાઢી નાખવાના હોય છે, એટલે જવાબ 1 આવે. આમાં ઓછા કરવાના, આમાં પ્લસ કરવાના, એટલે ઉમેરવાના. બરાબર, ચલો નીચે ફરીથી. તો અહીંયા છે 35 - 16. અહીંયા જોશો તમે, તેમાં 5 અને આ 6, એમાં 5માંથી 6 જાય. નીચેની સંખ્યા હોય એ ઉપરની સંખ્યામાંથી નીકાળવાની હોય. હવે 5માં 6 ના જાય, કેમ કે 5 નાની છે અને 6 સંખ્યા મોટી છે. તો અહીંયા તમારે 3 જોડેથી દસકો લેવાનો, એટલે એ 10 તમને આપશે, એટલે 10નો અહીંયા આપશે, એટલે અહીંયાના 10માં 3ના થઈ જશે 2, અને એને 10 અહીંયા આપે, એટલે 5ના થઈ જશે 15. 10 આપ્યા ને એટલે. તો હવે 15માંથી આ 6 બાદ કરો, તો 15માંથી 6 જશે તો કેટલા વધે છે? આંગળીના વેઢે ગણો. 7 8 9 10 11 12 13 14 ને 15, એટલે કે 9 વધે છે. તો અહીંયા જવાબ આવશે 9. હવે અહીંયા 3 જતા રહ્યા. હવે 2માંથી 1 કાઢો, તો 2માંથી 1 જાય, 2માંથી 1 જતો રહે, તો કેટલા વધે? 1, એટલે કેટલો જવાબ આવશે? 19. એટલે તમારે જો અહીંયા જવાબ આવી ગયો 19. પડી ગઈ સમજ? હવે બીજો દાખલો બાદબાકીનો 23 - 15. 23માંથી 15 કાઢી નાખવાના.
તો અહીંયા 3 છે, અહીંયા 5 છે, એટલે 5 મોટી સંખ્યા છે, 3 નાની સંખ્યા છે, તો 3માંથી 5 જશે નહીં. તો એ માટે આપણે લેવો પડશે દસકો. તો અહીંયા તમારે જોવાનું છે કે 3 છે એના અહીંયા 2 જોડેથી દસકો લેવો પડશે, એટલે 2 જોડેથી 10 લઈશું એટલે અહીંયા થઈ જશે 13 અને આની જોડે રહેશે 1, જે અહીંયા છે 1. બરાબર. તો 13માંથી 5 કાઢો, તો 13માંથી 5 કાઢશો કેટલા વધે છે ગણો, 5 પછીની સંખ્યા 13 સુધી ગણો, તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, એટલે 6 ને 7 ને 8 કેટલા વધ્યા 8. અને અહીંયા 1 રહ્યો, 2 હતા એમાંથી 1 દસકો 13ને આપી દીધો, એટલે 1માંથી 1 જાય તો કેટલા વધે 0, એટલે 13માંથી 15 બાદ કરીએ તો 8 જ વધે, એટલે 8 જવાબ આવે. હવે અહીંયા ધ્યાનથી જુઓ, 40 ઓછા 31, તો 40માંથી 31 બાદ કરવાનું. અહીંયા છે 0, અહીંયા છે 1. હવે 0માંથી તો 1 કેવી રીતે કાઢવો, તો 0 છે એટલે હવે 4 પાછળથી આપણે 10 લઈશું, 4 જોડેથી 10 લઈ અને અહીંયા ઉપર 10 ચડાવી દઈશું. હવે 10માંથી 1 કાઢીશું તો 9 રહેશે. બરાબર. હવે અહીંયા 4 કાઢી નાખીએ, 4નો દસકો આને આપી દીધો એટલે કેટલા વધ્યા 3. હવે 3માંથી 3 જાય તો અહીંયા 0 વધે, એટલે જવાબ આવશે 9. અહીંયા જવાબ હતો 40માંથી 31 કાઢે એટલે કેટલા વધ્યા 9 વધે, બાદ કરી નાખ્યા. બરાબર. હવે નેક્સ્ટ ચોથો દાખલો, હું 4 દાખલા શીખવાડી રહીશું, તો તમને ધ્યાનથી અહીંયા જોજો તો બાદ બાકી અને સરવાળા આવડશે, બાકી ખબર પડશે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નેક્સ્ટ. હવે 4 નંબરનો દાખલો છે, એમાં છે 32 ઓછા 17, એટલે 32માંથી આપણે 17 કાઢી દેવાના છે. તો અહીંયા એકમની સંખ્યામાં જુઓ, 2માં 7 કાઢવાના છે, જશે નહીં, કારણ કે ઉપરની સંખ્યા હંમેશા મોટી હોય તો જ નીચેની સંખ્યા બાદ થાય. જો ઉપરની સંખ્યા નાની હોય તો ઉપરની સંખ્યાને બાજુની સંખ્યા એટલે કે 3 જોડેથી દસકો લેવો પડશે. એને 2 હોય 2માં 10 ઉમેરવાના, એટલે 2 અને 10 12 થઈ જશે. એટલે અહીંયા આપણે દસકો લઈ લીધો અને અહીંયા 3ને મિટાઈ દેવાના અને અહીંયા લખવાના 2. તો હવે આ 12 થઈ ગયા, 12માંથી 7 નીકાળી દો, કેટલા વધે છે ચલો ગણો, તો 8, 9, 10, 11 અને 12, એટલે કે વધ્યા 5. બરાબર. હવે અહીંયા 3 ગયા અને એની જોડે વધ્યા છે 2. તો હવે 2 છે, 2માંથી 1 બાદ કરી નાખો, તો 2માંથી 1 જાય એટલે વધે 1, એટલે જવાબ આવી ગયો 15. બરાબર. એટલે 32માંથી 17 નીકાળીએ તો 15 વધે. પડી ગઈ સમજ? ના ખબર પડી હોય તો એકવાર ઓર રિપીટ કરીને વિડીયો જુઓ અને સરવાળા અને બાદ બાકી બંને વાલીઓએ ખાસ તમારા છોકરાઓને શીખવાડવાના છે. જો સરવાળા બાદ બાકી નહીં આવડે તો આગળ મેથ્સમાં કાચું, એનો પાયો કાચો રહી જશે. બરાબર. તો ત્યાંથી આ વિડીયો બતાવવાનો રહેશે. હવે અહીંયા જુદી રીત અપનાવી છે જે તમારે પરીક્ષામાં આમ પણ પૂછાય. અહીંયા છે, ફંટુસ પાસે 64 રૂપિયા હતા. ફંટુસ એક છોકરો છે, એની પાસે 64 રૂપિયા હતા. તેણે 39 રૂપિયા મેળામાં વાપરી નાખ્યા. 64માંથી 39 રૂપિયા એને મેળામાં વાપર્યા, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? એ માટે હવે આપણે અહીંયા શું કરવું પડશે? બાદ કરવા પડશે, કારણ કે એને 64 હતા તો એમાંથી આટલા વાપરી દીધા છે, એને કોઈને આપ્યા નથી. એને કોઈને આપ્યા હોય તો ઉમેરવાના થાય. પડી ગઈ સમજ? પણ એને પૈસા આપ્યા નથી, એ પૈસા હતા એમાંથી વાપર્યા છે. બરાબર. હવે અહીંયા આપણે બાદ બાકી કરવાની રહેશે. તો 64 છે અહીંયા લખો અને 39 છે અહીંયા, અને અહીંયા બાદ બાકીનું નિશાન આપી દેવાનું. ઠીક. હવે 64 એટલે કે એકમની સંખ્યા 4 અને 9 બંનેમાં શું કરવાનું છે? 4માંથી 9 જશે નહીં. કેમ? 4 સંખ્યા નાની છે અને 9 સંખ્યા મોટી છે. તો 4ને શું કરવું પડશે? બાજુમાંથી દસકો લેવો પડશે, એટલે કે 4 થઈ જશે 14. બરાબર. અને 14માંથી હવે નીચે 9 નીકળવાના રહેશે. તો 14માંથી 9 જાય તો કેટલા વધે? 5 વધે. કેટલા વધશે? 5. તો અહીંયા 5 વધશે. બરાબર. હવે આ બાજુ છે
છ હતા, એમાંથી દસકો બાજુ આપ્યો 4 ને, એટલે અહીંયા થઈ ગયા 6 ને કાઢી અને વધી ગયા 5. હવે 5માંથી 3 જાય એટલે વધે 2, તો અહીંયા વધ્યા 2, એટલે 25 રૂપિયા વધશે. ફંટુસે 64 રૂપિયા હતા, એમાંથી 39 રૂપિયા મેળામાં વાપરી દીધા, તો એની જોડે 25 રૂપિયા બાકી રહ્યા. જો નીચે લખેલું છે 25 રૂપિયા વધશે. ઓકે, હવે નેક્સ્ટ પેજ. શેખર પાસે 32 રૂપિયા છે, તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો. હવે આ શેખર છે એની જોડે કેટલા છે? 32 રૂપિયા છે, તેણે 17 રૂપિયાનો દડો ખરીદી લીધો. હવે એને પણ વાપર્યા છે, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો અહીંયા 23 ઓછા 17, તો 23 રૂપિયાનો શેખર પાસે છે અને 17નો એને દડો ખરીદ્યો. હવે એના માઇનસ કરો, એટલે કે 23 એટલે 2 એકમની સંખ્યા જુઓ, 2 અને 7, તો 2માંથી 7 બાદ થશે નહીં, તો એને દસકો લેવો પડશે, તો 2 ના થઈ જશે 12. 12માંથી 7 નીકાળો તો કેટલા વધશે? 5. તો હવે અહીંયા 3 છે, 3ના થઈ જશે 2, તો 2માંથી 1 જશે એટલે વધશે 1, એટલે કેટલા? 15 રૂપિયા વધ્યા. એની જોડે 32 રૂપિયા હતા, એમાંથી 17 રૂપિયાનો દડો લીધો, તો એની જોડે 15 રૂપિયા વધ્યા. હવે અહીંયા બાદ બાકી શીખવાડી. આ રીતના તમને ઉપર રકમ લખીને આપી હશે, તો તમને આની આટલા વાપર્યા, તો એની જોડે કેટલા રૂપિયા વધ્યા એવો શબ્દ આવે તો અહીંયા માઇનસની બાદ બાકી આ સંખ્યાઓ લઈ અને એને બાદ બાકી કરવાની છે. આ દાખલો આપવામાં આવશે નહીં, ઓનલી આ રકમ આપવામાં આવશે. એ રીતના તમને પરીક્ષામાં પૂછાશે. અને કેટલા કુલ રૂપિયા થશે, તો કુલ બોલે તો એમાં પ્લસ આવે, એટલે કે એમાં સરવાળો આવશે. હવે નીચે સરવાળા જોઈશું. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા. સોની છે ને 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા છે અને 100 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું. તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો 24માં 16, એટલે કે 24 રૂપિયાના એને બિસ્કિટ ખરીદ્યા છે જુઓ, અને 100 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું છે, તો અહીંયા પ્લસ કરી દેવાના. અને હવે 4 અને 6 એ બંનેમાં સરવાળો કરો, એટલે 6 અને 4 કેટલા થશે? 10, તો 10 થશે. 10ની પડી 0, વિધિ આવી 1, એટલે 2 ને 1 3 અને 1 4, એટલે અહીંયા થઈ જશે 4, એટલે 40 રૂપિયા આપવા પડશે એને. કેટલા? 40 રૂપિયા આપવા પડશે. હવે બીજા નંબરનો દાખલો છે. કિશનને 10 રૂપિયાની ચોકલેટ લે છે. કિશન 10 રૂપિયાની ચોકલેટ લીધી અને 20 રૂપિયાની લચ્છી પીવે છે, તો તેને દુકાનદારને કેટલા પૈસા આપવા પડશે? તો 10 રૂપિયાની ચોકલેટ અહીંયા લખો અને 20 રૂપિયાની લચ્છી, બરાબર, પ્લસ તો 0 0 0 0 0 અને 2 ને 1 3, એટલે અહીંયા થશે 3, અને અહીંયા એટલે 30 રૂપિયા આપવા પડશે દુકાનદારને. પડી ગઈ સમજ? તો આ પેજ છે, 2 પેજ, એ તમારે લેસનમાં ઘરેથી લખવાનું છે દાખલા, અને ગણવાના પણ છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.